નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. નાનકડો વિડીયો, નાનકડી વાત. માળામાં 108 મણકા કેમ હોય છે? સામાન્ય રીતે દરેક માળામાં 108 મણકા અને એક મોટો મણકો હોય છે, જેને મેરુ મણકો એટલે ગુરુ મણકો કહેવામાં આવે છે. 108 સંખ્યા પાછળ બ્રહ્માંડીય ગણિત છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ બ્રહ્માંડમાં 27 નક્ષત્રો અને દરેક નક્ષત્રને 4 ચરણ હોય છે. 27 ગુણ્યા 4 એટલે 108. આ રીતે 108 જાપ કરવાથી આપણે સમગ્ર બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા સાથે જોડાઈએ છીએ. સૂર્ય અને પૃથ્વીનો સંબંધ. સૂર્ય વર્ષમાં 2,16,000 વખત પોતાની કળા બદલે છે. એનાથી ઉત્તરાયણ અને દક્ષિણાયનના આધારે 1,08,000 વખત સૂર્ય સકારાત્મક ઉર્જા આપે છે. એમાંથી છેલ્લા 3 શૂન્ય હટાવીને 108 મણકા નક્કી કરાયા છે. મેરુ મણકાનું મહત્વ શું? માળા ફેરવતી વખતે ક્યારે મેરુ મણકાને ઓળંગવામાં આવતો નથી. ત્યાં પહોંચાડીને માળા ઉલટાવીને મૂકી દેવાય છે. આ આપણને યાદ અપાય છે કે અહંકાર એટલે મેરુને ઓળંગવાનો નથી, પણ એની સામે શીશ ઝુકાવવાનું છે. મારા વિડીયોને લાઈક અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ.